છેલ્લે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં ઇન્સર્ટમાં શેપ સુધી શીખ્યા હતા, ત્યાંથી આગળ વધીએ. વર્ડ શરૂ કરું છું. હવે ઇન્સર્ટ મેનુમાં શેપ કર્યું હતું છેલ્લે. હવે સ્માર્ટ આર્ટ કરવાનું. સ્માર્ટ આર્ટમાં ક્લિક કરીશ એટલે આ રીતના મેનુ બોક્સ આવશે, અલગ અલગ બોક્સ આવશે છે. હવે આ ગમ્યું આપણે તો આ ટિક કરીને ઓકે કરીએ તો એ ટાઈપનું મેનુ ડાયરેક્ટ આવી જશે. એમાં આપણે ટેક્સ્ટ લખી શકશું. ટેક્સ્ટ લખ્યું છે, નામ કે જે કંઈ મેનુ તમારે બનાવવો હોય, મોટા એમને જસ્ટ ટાઈપ કરી નાખો કંઈ પણ, જેથી સમય ઓછો બગડે. બરાબર. તમારે જે મેનુમાં કોઈ જેના વિશે બનાવવું એ વિગત લખવાની. અહીં પિક્ચર છે તો અહીં ડબલ ક્લિક કરીને પિક્ચર એડ કરી શકીએ. અહીંયા એમાં ફ્રોમ અ ફાઇલ અને તમારે જે ફોટો લેવો લઈ લ્યો એટલે ફોટો ત્યાં આવી જાય છે. તો આ રીતે તમે પિક્ચર એડ કરી શકો છો. આવી રીતે આ મેનુ આખું બનાવી શકો છો. હવે એમ થયું ના આ નથી ગમતું તો અહીંયા બીજા સ્ટેપ આવી ગયા. ડાયરેક્ટ આનું ડિઝાઇન અને ફોર્મેટ મેનુ આવી ગયું. આનું કેનું આપણે જે આ સ્માર્ટ આર્ટ કર્યું એનું, તો એનું ડિઝાઇનમાં જઈ અને આપણે અહીંયાથી આ ટાઈપનું લેવું તો આ ટિક કરો તો એ ટાઈપનું મેનુ આવી ગયું છે. રાઉન્ડ ટાઈપ જ તમારે જે ટાઈપ આમાંથી કરવી એ તમે કરી શકો છો. અલગ અલગ ટાઈપ કે જે તમે આપો મગજમાં બેસે કે આ કરવું તો ડાયરેક્ટ એ ટાઈપનું અહીં આવી ગયું છે મેનુ. તમને જે ગમે એ લઈ લેવાનું. હું વટાણા રાખું છું. એમાં અહીંયા પછી 3D ટાઈપ ઇફેક્ટ કે આપવી હોય તો આવી આપી શકીએ. ચેન્જ કલરથી કલર ચેન્જ કરવો હોય તો એ પણ કરી શકીએ છીએ, કલર ચેન્જ. પછી આપણે એમ થયું કે અહીંયા માની લ્યો કે આંકડા લખી નાખ્યા મેં જસ્ટ. હવે એ આજે આંકડાવાળું છે એ મેનુ ઉપર લેવું છે આપણે, ઓલું નીચે લેવું છે. ઉપર છે એ મેનુ તો આમાં ટીક રાખીને મૂવ અપ આપો એટલે ઉપર આવી જાય, મૂવ ડાઉન આપો એટલે એ નીચે આવી જાય. ક્લિયર. અપ ડાઉન કરી શકીએ છીએ આનાથી. ત્યાર પછી ફોર્મેટ મેનુમાં ફોર્મેટ શેપ જેવું જ છે. તો એમાં શું છે કે આ શેપનો કલર બદલાવો તો અહીં ક્લિક કરીને અહીંથી તમારે જે કલર તમને પસંદ પડે દેવો હોય એ તમે દઈ શકો છે. આ શેપમાં હમણાં કરી ગયા તો આપણે એ સેમ મેનુ છે એટલે જોઈ લેશો તમે. ડિઝાઇન ત્યાંનો કલર ચેન્જ થાય, ઉપર નીચે કરી શકીએ, 3D ઇફેક્ટ આપી શકીએ. સમજાઈ ગયું આ? ક્લિયર. આ સ્માર્ટ આર્ટ. હવે આપણે એના પછીનું કરીએ ચાર્ટ. ઇન્સર્ટમાં ચાર્ટ. અહીં ચાર્ટમાં ટીક કરીશ એટલે ચાર્ટ ખુલશે. એમાં કોલમ ચાર્ટ, લાઇન ચાર્ટ, પાઈ ચાર્ટ, ઘણા બધા છે. ચાર્ટનો ઉપયોગ શું? તો તમે ઘણી બધી વાર જોયું હશે કોઈ પિક્ચર સિરિયલમાં કે મિટિંગ દરમિયાન બોર્ડ ઉપર અલગ અલગ ચાર્ટ આવતા હોય ને સમજાવતા હોય. બરાબર. ચાર્ટનો ઉપયોગ સ્ટોક માર્કેટમાં થાય, બિઝનેસ સમજવામાં થાય, પ્રોફિટ એન્ડ લોસ સમજવામાં થાય, કંપનીની સ્થિતિ સમજવામાં થાય. ઘણી બધી જગ્યાએ ક્રિકેટમાં તમે જોયું હશે ઘણી વાર ચાર્ટ આવતા હોય કે આનાથી આ સ્કોર ઉપર જાય, નીચે જાય. અલગ અલગ જગ્યાએ ચાર્ટનો ઉપયોગ થાય. આપણે શીખશું સમજશું. આ કોલમ ચાર્ટ લઉં છું અત્યારે ક્લિક કરીને ઓકે આપું એટલે કોલમ ચાર્ટ આવી ગયો. હવે કોલમ ચાર્ટ આવ્યો એની સાથે સાથે આ ડેટા શીટ આવી કે જેમાં આપણે ડેટા સુધારી શકીએ અથવા ડેટા નાખી શકીએ. એ ડેટા મુજબ આ ચાર્ટ બને છે. જેમ કે અહીં સિરીઝ 1 ને કેટેગરી લખી તો તમે અહીં ચાર્ટમાં જોશો તો અહીં નીચે સિરીઝ 1 ને કેટેગરી છે લખેલું હેડિંગ. હવે હું સિરીઝ 1 જ્યાં લખ્યું ને અહીંયા કંપનીના નામ એમને ડેમો લખી નાખું. માની લો પહેલી કંપની ABC, બીજી કંપની KBC, ત્રીજી કંપની BBC. તો જોશો તો એ નીચે અહીં સિરીઝ લખ્યું હતું, અહીંયા એ નામ અહીં લખાઈ ગયા. જો આ જગ્યાએ જ્યાં સિરીઝ 1, 2, 3 લખ્યું હતું ત્યાં આપણે જે નામ આપ્યા લખાઈએ. હવે અહીં મારે વરસ લેવા છે, આના વરસવાર પ્રોફિટ છે આ. તો અહીંયા હું વરસ લઈ લઉં છું 2021, 2022, 2023 ને 2024. તો અહીંયા વરસ આવી ગયા. જો અહીંયા છે. તો આ ચાર્ટ ઉપરથી ડિસાઇડ થાય કે આ બ્લુ છે તો બ્લુમાં ABC ઉપર હતી છે. અહીંયા 2021માં, 2022માં નીચે ગઈ. હજી આમાં હું આંકડા ચેન્જ કરું તો જો એ પ્રમાણે ચાર્ટમાં ચેન્જ થશે. અહીંયાથી આ આંકડા ડેમો છે, આ તો આપેલા હતા પણ હું નવા આંકડા નાખું. અહીંથી માની લો 4, 5, 6, 7. અહીંયાથી 7, 6, 5, 4. અહીં 4, 6, 7 ને 5. આમ જોશું તો 4, 5, 6, 7 જ લખ્યા જ મેં આડાવડા કરીને. આનું ટોટલ કરીએ તો બધું એનું સરખું જ આવે. તો આપણે એમ ન કહી શકાય કે બધી કંપની સરખી. ખરેખર ટોટલ સરખું છે. તો બધી કંપનીનો 4 વર્ષનો નફો તો એક સરખો જ થયો, પણ તેમ છતાંય સરખી નહીં બધી કંપની. શું કામ? તો અહીંયા ચાર્ટ ઉપરથી પહેલાં સમજીએ ને. આને હું બંધ કરી દઉં. આ બોક્સને હમણાં પાછું ખોલી શકશું આપણે. તો અહીંયા જોશું ચાર્ટમાં તો ABC છે એને જોશું તો દર વર્ષે ગ્રોથ કરે છે, અપ જાય છે. KBCની હાલત દર વર્ષે ડાઉન જાય છે અને BBCની હાલત અપ જઈ ને પાછી ડાઉન આવી છે. તો આમાંથી કઈ સારી? તો ABC ફિક્સ થઈ ગયું કારણ કે એ અપ જ જાય છે, ઓલી ડાઉન જાય છે KBC, ને BBC અપ ડાઉન છે, ફિક્સ નથી. તો આ રીતે ચાર્ટ ઉપરથી સમજી શકાય ને ડિસાઇડ થાય કે ABC સારી કંપની, એમાં જોડાવાય, એમાં ઇન્વેસ્ટ કરાય અથવા તો જે કંઈક કરવું હોય તો એના ઉપર કરાય. રીઝન શું? તો એ અપ જાય છે એટલે નફો તો બધેનો ટોટલ મારો તો 4 વર્ષનો સરખો જ થતો હતો,
પણ તેમ છતાં ચાર્ટ ઉપરથી આ ડિસાઇડ થાય એટલે ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? સમજાઈ ગયું ચાર્ટ? હવે એમાંય ચાર્ટમાં ટીક કરી લે એનાય મેનુ આવશે પાછળ, ડિઝાઇન ને ફોર્મેટ. ડિઝાઇનનો ઉપયોગ શું? તો કલર ચેન્જ કરવા થાય. આમાંથી કલર ચેન્જ હોય, કલર આપો, તમારે જે કલર સેટ દેવો હોય દઈ શકો છો. આમાં કલર સેટ, બરાબર. ત્યાર પછી અહીં એડિટ ડેટા છે, અહીંયાથી આ તમે અલગ અલગ કલર સેટની ઘણું બધું ફોર્મેટ છે એ દઈ શકશો. એડિટ ડેટામાં જઈને અહીં એડિટ ડેટા દબાવો એટલે ઓલું બોક્સ આવી જશે આપણા આંકડાવાળું, તમે આંકડા ચેન્જ કરી શકો છો પાછા તમારે ડેટા ચેન્જ કરવો હોય તો. ચેન્જ ચાર્ટ ટાઈપ આપો તો ચાર્ટની ટાઈપ બદલાવી શકશો. લાઇન ચાર્ટ, પાઈ ચાર્ટ, તમારે જે જોતો હોય ઓકે આપો એટલે એ ટાઈપનો ચાર્ટ થઈ જશે. પાછું ચેન્જ ચાર્ટ ટાઈપ આપી દો અને કોલમ ચાર્ટ આપી દો તો પાછી કોલમ ચાર્ટ આવી જશે છે. તમે ચાર્ટ જે લેવું લઈ શકો. ફોર્મેટ મેનુ એઝ ઇટ ઇઝ શેપ જેવું જ છે. એમાં તમારે આનો કલર આ ગ્રીન નથી ગમતો, અહીંયા ક્લિક કરીને તમારે રેડ કરવો છે તો અહીંથી આ રેડ આપો એટલે એબીસીનો રેડ કલર થઈ ગયો. આનો આ કલર નથી ગમતો, બદલાવીને તમારે યલો કરવો તો યલો થઈ જાય, બરાબર. આ રીતના કલર શેડ, આઉટલાઇન, આ બધું જે કંઈમાં કર્યું હતું એ જ છે, એ કરી શકશો. ક્લિયર? આજે આપણે ઇન્સર્ટમાં સ્માર્ટ આર્ટ અને ચાર્ટ કર્યું. વ્યવસ્થિત રિવાઇઝ કરી લ્યો, પ્રેક્ટિકલ કરી લ્યો. ન ફાવે તો જ કંઈ વગર પૂછજો મને.